બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગણિત, ધોરણ 7. સપ્તાહ 2. પહેલા દિવસની પ્રવૃત્તિ જોઈએ. વિભાજ્યતાઓની ચાવી વિશે આપણે સમજ મેળવવાની છે. આ હેતુથી આ પ્રવૃત્તિ મૂકવામાં આવી છે. શું કરવાનું છે તે જોઈએ. રમત રમવાની છે, બિંગો. મજા આવશે. ચાલો જોઈએ. શિક્ષક બોર્ડ ઉપર 9 ખાનાની એક ગ્રીડ દોરશે. વિદ્યાર્થીઓને બેની જોડીમાં બેસાડી પોતાની નોટબુકમાં આવી ગ્રીડ દોરવાનું કહેવાનું છે. બધા ખાનામાં પોતાને ગમે એવી 2 અંકોની અલગ અલગ સંખ્યા લખવાનું કહેવાનું છે. શિક્ષક વિદ્યાર્થીઓને ગ્રીડની એવી સંખ્યા ઉપર ચોકડીની નિશાની કરવા કહેશે જેને 2 વડે ભાગી શકાય. આવી જ રીતે 3, 5 અને 10 વડે ભાગી શકાય એવી સંખ્યા ઉપર પણ ચોકડી કરવાની છે. જે વિદ્યાર્થીને આડી, ઊભી કે ત્રાંસી લાઈન ઉપર સૌ પ્રથમ ચોકડી થઈ જશે એ વિદ્યાર્થી બિંગો બોલશે. જે વિદ્યાર્થીના બધા ખાના પર ચોકડી થાય તે પ્રથમ વિજેતા થશે. પ્રશ્નો આપ્યા છે આપણને. તમે કઈ સંખ્યાઓને 2 વડે ભાગી શક્યા? બીજા પ્રશ્નો છે, ચાલો ને જોઈએ. પહેલો પ્રશ્ન, તમે કઈ સંખ્યાઓને 2 વડે ભાગી શક્યા? જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેને આપણે 2 વડે ભાગી શક્યા. બીજો પ્રશ્ન, કોઈ એક સંખ્યા 2 અને 5 બંને વડે વિભાજ્ય છે તો તે સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? 5 ગુણ્યા 2 કેટલા થાય? 10 અને 10માં એકમનો અંક કયો છે? 0. તેથી જવાબ આવશે 0. ત્રીજો પ્રશ્ન, કયા વિદ્યાર્થીની આડી, ઊભી અને ત્રાંસી લાઈન પર સૌથી પહેલા ચોકડીની નિશાની થઈ અને તે સંખ્યાઓ કઈ છે અને કેમ? જે વિદ્યાર્થીની ગ્રીડ બનાવેલી હતી એમાં 2, 3, 5, 10ના ગુણકો હશે એની લાઈન વહેલા પૂરી થઈ જશે. વિભાજ્યતાની ચાવીઓ સમજાવવા તમે બીજી કઈ પ્રવૃત્તિ કરી શકો? જૂથમાં રમત રમાડી શકાય, કાર્ડ બનાવવાનું કહી શકાય. દિવસ 2. વિદ્યાર્થીઓ લસા શોધતા શીખે અને તેનો ઉપયોગ જાણે. સસલાની જેમ તમારે કૂદવાનું છે. ચાલો જોઈએ. આપણે આ પ્રવૃત્તિ ગયા વર્ષે કરી જ ચૂક્યા છીએ 6ઠ્ઠા ધોરણમાં. સરળ રહેશે. ચાલો. વર્ગખંડમાં કે મેદાનમાં 1 થી 20 નંબર લખેલી 2 સંખ્યા રેખા બનાવવાની છે. હવે કોઈ પણ 2 વિદ્યાર્થીઓને બોલાવી અને બંનેને રેખા ઉપર 0 લખ્યું હોય ત્યાં ઊભા રાખી દેવાના છે. પ્રથમ વિદ્યાર્થી 3 સંખ્યા છોડીને કૂદકા મારશે અને બીજો વિદ્યાર્થી છે એ 5 સંખ્યા છોડી અને કૂદકા મારશે. આવી રીતે. તો 0 થી 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છક 18, 3 સત્તા 21 આવી રીતે ચાલ્યા કરશે એક પછી એક સ્ટેપ. અને જે વિદ્યાર્થી 5 સંખ્યા છોડીને કૂદકો મારવાનો છે તે 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20 આવી રીતે ધીમે ધીમે આગળ વધશે. પ્રશ્ન શું છે કે એક વિદ્યાર્થી 3 સંખ્યા છોડીને કૂદકા મારે છે, બીજો વિદ્યાર્થી 5 સંખ્યા છોડીને કૂદકા મારે છે. કઈ એવી સંખ્યા છે કે બંનેને એક સંખ્યામાંથી પસાર થવું પડે છે? એવી પહેલી સંખ્યા કઈ છે? તો 15. 3 સંખ્યા છોડશે ત્યારે પણ 15 આવે છે અને 5 સંખ્યા છોડશે ત્યારે પણ 15 આવે છે. તો લસા કહેવાશે 15.
પ્રશ્નો પૂછ્યા છે, ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, 3 અને 5માં બંને વિદ્યાર્થીઓ એકથી વધુ વાર ભેગા થઈ શકશે? હા. 15 તો ભેગા થયા, હવે ક્યાં ભેગા થશે? 15ના ઘડિયામાં. 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકુ 60. આવી રીતે આગળ જો સંખ્યા રેખા વધતી હોય તો 30, 45, 60 આ સંખ્યા ઉપર પણ બંને વિદ્યાર્થીઓ ભેગા થઈ જશે. બીજો પ્રશ્ન, કોઈ બે સંખ્યાઓના લસાનો જવાબ આપેલી બે સંખ્યામાંથી એક સંખ્યા હોઈ શકે? ક્યારે? જો આપેલી બે સંખ્યામાંથી મોટી સંખ્યા એ નાની સંખ્યાનો અવયવી હોય તો મોટી સંખ્યા પોતે જ લસા હોઈ શકે. બીજી પ્રવૃત્તિ છે લસા શોધો, એ પણ જોઈ લઈએ સાથે સાથે. શિક્ષક વિદ્યાર્થીને બેની જોડીમાં બેસાડશે, બોર્ડ ઉપર 1થી 100 અંક લખેલ કોષ્ટક દોરી અને વિદ્યાર્થીઓને તેમની નોટમાં એવું કોષ્ટક દોરવા કહેશે. શિક્ષક કહે છે કે હવે આપણે 6 અને 8નો લસા શોધીશું. હવે 6ના અવયવી લખવા પડે. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30. એવી રીતે તમારે 100 સુધીના 6ના અવયવી લખવાના છે. બીજી સંખ્યા છે 8. તો 8ના અવયવી માટે 8નો ઘડિયો બોલીએ. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40. એવી રીતે તમારે એમાં પણ 100 સુધીની સંખ્યાઓ લખવાની છે. પછી શું કરવાનું છે? 6ના અવયવી હોય એના ઉપર લાલ રંગ પૂરવાનો છે, જે આપણે આ 1થી 100 અંક હતા ને એની વાત છે. એમાં જ્યાં જ્યાં 6ના અવયવી મળે આપણને એની ઉપર આપણે લાલ રંગ પૂરવાનો છે, અને જ્યાં જ્યાં 8ના અવયવી મળે તેની ઉપર આપણે પીળો રંગ પૂરવાનો છે. આખું જે 1થી 100 અંકો લખ્યા છે એમાં. હવે પ્રશ્ન શું છે એ જોઈએ. 100 ખાનામાંથી કેટલા ખાના પર લાલ અને પીળો બંને રંગ આવ્યા? જો મેં રાઉન્ડ કરેલા છે. 24, 48, 72 અને 96. આ 4 ખાના એવા મળશે તમને 1થી 100 અંકમાં કે જેમાં લાલ કલરે પૂરવાનો થશે અને પીળો કલર પણ પૂરવાનો થશે. બંને રંગ આવે તેવા ખાના દર્શાવતી સંખ્યા વિશે તમે શું કહી શકશો? બંને રંગ સમાન હોય તેવી સંખ્યા 6 અને 8ના સામાન્ય અવયવી છે. સૌથી નાની સંખ્યા 24 હોવાથી 24 છે એ 6 અને 8નો લસા કહેવાય. લસા માટે બીજી કઈ પ્રવૃત્તિ કરાવી શકાય? કોષ્ટક દ્વારા સમજ. આપણે જેને નિસરણીની રીત કહીએ છીએ સ્કૂલમાં, એ સહેલામાં સહેલી રીત. આ પ્રવૃત્તિ કરી શકાય. ભાગાકાર 2 વડે ભાગતા જવાના. 6 અને 8 હોય તો 6ને 2 વડે ભાગીએ તો 3 મળે, 8ને 2 વડે ભાગીએ તો 4 મળે. 3 તો ભાગી ન શકાય, તેથી 3ના 3. 4ને 2 વડે ભાગીએ તો 2 મળે. ફરીથી 3ને ન ભાગી શકાય, 2ને 2 વડે ભાગીએ તો 1 મળે. હવે વારો આવ્યો 3નો, તો 3 એકા 3 મળી શકે. આ જ પદ્ધતિને આપણે નિસરણી દ્વારા વર્ગમાં કરીએ છીએ. સૌથી સરળ રીત લસા કાઢવાની આ પ્રવૃત્તિ દ્વારા થઈ શકે. દિવસ 3. હેતુ શું છે? સમ અપૂર્ણાંક વિશે સમજે. અપૂર્ણાંકની દિવાલ, આવી પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાનું છે. શિક્ષક વિદ્યાર્થીઓને અપૂર્ણાંકની દિવાલ વિશેની પ્રાથમિક સમજ આપે. આ અપૂર્ણાંક દિવાલ પરથી પ્રશ્નો પૂછી મોટો અપૂર્ણાંક, નાનો અપૂર્ણાંક કે સમ અપૂર્ણાંકના તારણો પણ કરી શકાય. પહેલો પોઈન્ટ એવો છે, 1/2 બરાબર 1/4માં 1/4ના 2 ભાગ કરવાથી આ કરીએ સમ અપૂર્ણાંક મળી જાય. બીજો પ્રશ્ન જોઈએ. પહેલો તો સમજાઈ ગયો. 1/2 બરાબર 1/6ના કેટલા ભાગ લેવા પડે જેથી સમ અપૂર્ણાંક બને? કેટલા લેવા પડશે? 3 ભાગ. એટલે 3 દુ 6 ઉડી જાય, 1/2 મળી જાય. તો આપણે
ખાલી જગ્યામાં 3 લખવાના રહેશે. હજી એક પ્રશ્ન છે, એની માટે તો ગણતરી કરવી પડશે. ચાલો જોઈએ પછી શું છે એ પણ જોઈ લઈએ. આવી રીતે તમને સરસ મજાની દિવાલ આપેલી છે. પહેલાં આખી પટ્ટી છે, એના 2 ભાગ કર્યા છે, પછી એના 3 ભાગ, પછી એના 4 ભાગ, પછી 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 ભાગ સુધી તમને અલગ અલગ કલર અને અલગ અલગ અપૂર્ણાંક બતાવ્યા છે. મસ્ત દિવાલ દોરી છે. ચાલો પ્રશ્ન જોઈએ. ત્રણ ભાગ તો આવી ગયા. ચાલો જોઈએ. 1/6 અને 1/12 સમઅપૂર્ણાંક બની શકે? ન બની શકે. કેમ? હવે અંશમાં 1 છે ને 1ના ઘડિયામાં તો 12 આવવાના નથી. 12 અને 1 ક્યારે ઉડવાના નથી. પણ હું એવું વિચારું છું કે જો 2/12 હોય તો, જો 2/12 હોય તો પછી સમઅપૂર્ણાંક મળી શકે. 2 એકા 2 6 દુ 12, 2 ઉડી જાય ને 1/6 મળી જાય. જો અહીં પણ 1/6 છે તો 1/12 હોય ત્યારે સમઅપૂર્ણાંક ન બની શકે, પણ 2/12 હોય તો સમઅપૂર્ણાંક બની શકે. પહેલો પ્રશ્ન, અપૂર્ણાંકની દિવાલ પરથી 1/6 કેટલા ભાગ અને 1/8 કેટલા ભાગ લેવાથી સમઅપૂર્ણાંક બનશે? ચાલો જોઈએ. છેદમાં કઈ કઈ સંખ્યા છે? 6 અને 8. હમણાં આપણે વાત કરી હતી એકદમ સરળ રીત લસા કાઢવાની, નિસરણીની રીત. 6 અને 8નો લસા આપણે કાઢીએ તો લસા કેટલો મળે છે આપણને? 24. હવે શું કરવાનું? પહેલો ભાગ લેવાનો 1/6 અને હવે છેદમાં કેટલા લાવવાના છે? 24. તો 6ની સાથે કેટલા ગુણવા પડે? 4. છેદમાં 4 વડે ગુણીએ તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે. તો જવાબ મળે 4/24. તો પ્રશ્ન એ હતો કે કેટલા ભાગ લેવા પડે, તો આપણે કહી શકીએ 1/6 4 ભાગ લેવા પડે. એટલે 1/6ના 4 ભાગ કરીએ તો આપણને સમઅપૂર્ણાંક મળી જાય. એવી જ રીતે બીજી સંખ્યા હતી 1/8. તો 1/8 માટે પણ આપણે લસા કાઢી જ રાખ્યો છે 24. તો 8 × 3 24 થશે. છેદમાં 3 વડે ગુણીએ તો અંશમાં પણ 3 વડે ગુણવું પડે. તો 3/24 મળી જાય આપણને. બરાબર. તો જવાબ આપણે લખી શકીએ 1/8 3 ભાગ લેવા પડે. એકદમ સરળ છે. બીજો પ્રશ્ન, સમઅપૂર્ણાંકમાં કોઈ પેટર્ન હોઈ શકે? હા. જો મૂળ અપૂર્ણાંકના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવામાં આવે તો એ પેટર્ન જ બની જાય છે. હમણાં આપણે કર્યું એ જ કર્યું. ત્રીજો પ્રશ્ન, 1/3નો 10મા ક્રમમાં આવતો સમઅપૂર્ણાંક જણાવો. 1/3 ક્રમ કેટલો? 10મો. તેથી અંશ અને છેદમાં આપણે 10 વડે ગુણવું પડે. 10 એકા 10 ને 10 તેરી 30. તો સમઅપૂર્ણાંક કયો મળ્યો? 10/30. ચોથો પ્રશ્ન જોઈએ. દિવાલમાં દરેક ખાના માટે ભાગ પાડતી રેખા અથવા તો લીટીનું અવલોકન કરી એના વિશે તમે શું કહેશો? છેદ મોટો થતો જાય છે તેમ જે ભાગ છે એની પહોળાઈ ઘટતી જાય છે. જેટલો છેદ મોટો એટલા ખાના નાના 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 થતા ગયા. પહેલાં આખી લીટી હતી, પછી એના 2 ભાગ પાડ્યા એટલે લીટી કરતાં અડધું થઈ ગયું. 3 ભાગ કર્યા તો એનથી નાનું ખાનું થઈ ગયું. એવી રીતે 4 ભાગ 5 ભાગ એમ આપણે 12 સુધી ભાગ પાડ્યા તો છેલ્લે એકદમ નાનું ખાનું આવીને ઊભું રહી ગયું. તેથી આપણે કહી શકીએ છેદ મોટો થતો જાય તેમ ભાગની પહોળાઈ ઘટતી જાય છે. સમઅપૂર્ણાંક સમજવા અહીં ઉપયોગ કરેલી રીત માટે તમારા સૂચન જણાવો. બસ સૂચનમાં એ જ છે કે જે આ દિવાલ દ્વારા સમજાવ્યું છે એકદમ સરળ રીત છે. સમઅપૂર્ણાંકની સમજ આપતી ખૂબ જ સરળ રીત અહીં દર્શાવેલ છે. દિવસ 4,
અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી શકે. આ તો એકદમ સરળ છે. શિક્ષક બાળકો પાસે અપૂર્ણાંક સંખ્યા બોલાવી તેમાંથી કોઈ પણ 2 અપૂર્ણાંકની આકૃતિ દ્વારા સમજ આપશે. 2/3, 1/4 અપૂર્ણાંકને પારદર્શક શીટ પર બનાવવાનું કહેશે. બંને અપૂર્ણાંકના સરવાળા કરશે. જો નહીં બતાવેલું છે, આમાં કંઈ મારે સમજાવવાની જરૂર છે નહીં. પહેલી આકૃતિ છે એમાં સરવાળો બતાવે છે અને બીજી આકૃતિ છે એમાં બાદબાકી બતાવે છે. હવે એમાં એ તો એકદમ સરળ છે એટલે આપણે એમાં પડતા નથી. પ્રશ્ન શું છે જોઈએ. પ્રશ્ન છે 2 દાખલા અને 2 પ્રશ્નો. ચાલો જોઈએ બંને દાખલા. 3/5 વત્તા 1/3. આ બાજુ છેદ 3 છે તો 3/5 સાથે અંશ અને છેદમાં 3 વડે ગુણીએ. આ બાજુ છેદમાં 5 છે તો 1/3 સાથે અંશ છેદમાં 5 વડે ગુણાકાર કરીએ તો 9/15 વત્તા 5/15 મળશે. તો 9 વત્તા 5/15 એટલે 14/15 આવો જવાબ આપણને મળશે. હવે બીજી રકમ જોઈએ. 4/5 ઓછા 2/3. આ બાજુ અંશ અને છેદમાં 3 વડે ગુણાકાર, આ બાજુ અંશ છેદમાં 5 વડે ગુણાકાર. 4 તેરી 12, 12/15, 5 દુ 10, 10/15. 12માંથી 10 બાદ કરીએ તો 2 મળે એટલે 2/15. પ્રશ્ન જોઈએ. તે પ્રશ્નો ઉકેલવા તમે શું કર્યું? લસા શોધી, છેદ સમાન બનાવીને સરવાળા બાદબાકી કર્યા અને દાખલો ગણ્યો. બીજો પ્રશ્ન. અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીમાં છેદની સંખ્યામાં શું પેટર્ન જોવા મળે? ગુણાકારની પેટર્ન અને સમાનતાની પણ પેટર્ન. આ 2 પેટર્ન જોવા મળી. બીજી પ્રવૃત્તિ છે. શિક્ષક નીચે મુજબની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને સાથે રાખીને કરાવશે. શિક્ષક વર્ગખંડમાં 1 લીટરની 3 ખાલી બોટલ લઈને આવશે. એક બોટલમાં 1 લીટર પાણી ભરશે. આ ભરેલી બોટલમાંથી અડધું પાણી બીજી ખાલી બોટલમાં નાખશે. બાકીના પાણીમાંથી અડધું પાણી ત્રીજી ખાલી બોટલમાં નાખશે અને શિક્ષક વિદ્યાર્થીઓને નીચે જેવા પ્રશ્નો પૂછશે. ચાલો જોઈએ. 3 ખાલી બોટલ શિક્ષક લાવે છે. એક બોટલમાં 1 લીટર પાણી ભરે છે એટલે કે 1 લીટર એટલે 1000 ml. ભરેલી બોટલમાંથી અડધું પાણી બીજી ખાલી બોટલમાં નાખશે એટલે કે 1000ના અડધા 500 ml થાય. બાકીના પાણીમાંથી અડધું પાણી ત્રીજી ખાલી બોટલમાં નાખશે તો 500ના પાછા અડધા 250 ml થશે. પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન. દિયા 1 લીટરમાંથી અડધું પાણી પીવે તો તેણીએ કેટલું પાણી પીધું? 1 લીટરના અડધા એટલે કે અડધો લીટર પાણી પીધું એટલે કે 500 ml પાણી પીધું. બીજો પ્રશ્ન. બીજી બોટલમાંથી કરણ અડધું પાણી પીવે છે તો તેણે કેટલા ભાગનું પાણી પીધું? બીજી બોટલનું અડધું એટલે કે પહેલી બોટલનો ચોથો ભાગ એટલે કે 1000 ભાગ્યા 4 કરીએ તો 250 ml અથવા તો 500ના અડધા એ પણ 250 ml. ત્રીજો પ્રશ્ન. ત્રીજી બોટલમાં કેટલા ભાગનું પાણી બાકી રહ્યું? ત્રીજી બોટલ 250 ml એટલે કે ચોથા ભાગનું પાણી રહ્યું. આ પ્રશ્ન તમે કેવી રીતે ઉકેલી શક્યા? અપૂર્ણાંકની મદદથી ભાગ કરતા ગયા. અડધા, ચોથો ભાગ આવી રીતે આપણે કરતા ગયા. તમને ક્યાં મુશ્કેલી પડી? ત્રીજી બોટલની ગણતરીમાં પડી. જો 2 લીટરની પાણીની બોટલ હોય તો દરેક પ્રશ્ન માટે શું જવાબ હોય? અત્યાર સુધી 1 લીટર હતું, હવે કેટલું છે? 2 લીટર. તો રિયાના ભાગમાં 2નું અડધું 1 લીટર આવશે. કરણના ભાગમાં એનું પણ અડધો લીટર આવશે અને ત્રીજી બોટલમાં પણ અડધો લીટર પાણી રહેશે. દિવસ 5 મૂલ્યાંકન. પહેલો પ્રશ્ન. હું 3 અંકની સૌથી નાની સંખ્યા છું જેને 2, 3, 5 વડે નિશેષ ભાગી શકાય છે. મારા અંકોનો સરવાળો 9 છે તો હું કોણ? ચાલો જોઈએ.
2, 3 અને 5 વડે ભાગી શકાય છે. તેથી 2 ગુણ્યા 3 ગુણ્યા 5 કરીએ તો 2 તેરી 6, 6 પંચા 30. લસ્સા આપણને મળે છે 30. 30ના ગુણકો લખીએ તો 30, 60, 90, 120, 150, 180 આવું આપણે લખી શકીએ. સરવાળો કેટલો થવો જોઈએ? 9. તો 9 સરવાળો કોનો થાય છે? 9 વત્તા 0નો અને 1 વત્તા 8 વત્તા 0 બંનેનો સરવાળો 9 થાય છે. પણ આપણને એવું કહ્યું છે 3 અંકની સંખ્યા, તેથી 90 નહીં આવે પણ 180 આવશે. 180નો સરવાળો કરીએ, અંકોનો સરવાળો 1 વત્તા 8 વત્તા 0 એટલે 9. તેથી જવાબ શું આવશે? 180. બીજો પ્રશ્ન, એવી સંખ્યા લખો જે 3 વડે વિભાજ્ય છે અને તેના અંકોનો સરવાળો 15 છે. એ સંખ્યા છે 69. 3 વડે વિભાજ્ય કરી શકાય છે. 3 દુ 6, 3 તેરી 9 એટલે 3 વડે વિભાજિત છે જ. અને આ બે સંખ્યાનો સરવાળો આપણે કરીએ 6 વત્તા 9 તો કેટલા મળે છે? 15. તો એ સંખ્યા કઈ છે? 69. રવિ પાસે 48 ચોકલેટ છે. તેણે એ ચોકલેટને 2, 3, 4 અને 5 મિત્રો વચ્ચે સમાન રીતે વહેંચવી છે. તો શું 48 ચોકલેટને દરેક વખતે સમાન રીતે વહેંચી શકાશે? ગણતરી કરો. 48 ચોકલેટ છે. 48 ભાગ્યા 2 આપણે કરીએ તો 24 મળે છે. એટલે એ પ્રમાણે તો ચોકલેટ વહેંચી શકાશે. હવે 3ની વાત કરીએ તો 48 ભાગ્યા 3 કરીએ તો 16 તેરી 48 થાય. તો એ રીતે પણ ચોકલેટ વહેંચી શકાય. હવે 4ની વાત કરીએ તો 48 ભાગ્યા 4 કરીએ તો 12 મળે છે. એ રીતે પણ ચોકલેટ વહેંચી શકાય. હવે વારી આવી 5ની. તો 48 ભાગ્યા 5 કરીએ તો 9 ચોકલેટ આવે. 9 પંચા 45. પણ 3 ચોકલેટ બાકી રહે છે. 3 શેષ વધે ને, એટલે 3 ચોકલેટ બાકી રહી. તો એ રીતે સરખા ભાગે વહેંચી શકાતી નથી. તેથી આપણે કહી શકીએ ના, 5 મિત્રો વચ્ચે સમાન રીતે ન વહેંચી શકાય. 2, 3 કે 4 મિત્રો હોય તો સમાન રીતે વહેંચી શકાય, પણ 5 મિત્રો હોય તો વહેંચી ન શકાય. વિદ્યાર્થીઓને 1થી 100 સુધીનું કોષ્ટક દોરાવી તેને 8 અને 12ના અવયવી જ્યાં ભેગા થાય તે અંકો પર લાલ રંગ પૂરવા કહો. 1થી 100 અંકો લખવાના છે અને પછી તમારે પ્રશ્ન મુજબ લાલ કલર પૂરવાનો છે. ક્યાં ક્યાં લાલ રંગ આવશે? 24, 48, 72 અને 96. આટલા અંકો પર તમારે લાલ રંગ પૂરવાનો છે. 5મો પ્રશ્ન, નીચેની આકૃતિમાં સમ અપૂર્ણાંક થાય તે રીતે ખાનાઓને છાંયાંકિત કરો. સમ અપૂર્ણાંક થાય એવી રીતે આપણે રંગ પૂરવાનો છે. આવી રીતે તમે રંગ પૂરી શકો. તમે ભાગાકારની રીતે સમજાવી શકો કે ટોટલ કેટલા ખાના છે? 9. એમાંથી 3 રંગ પૂર્યો. અહીંયા ટોટલ કેટલા ખાના છે? 6. એમાંથી 2માં રંગ પૂર્યો. અહીંયા ટોટલ ખાના છે 3. એમાંથી 1માં રંગ પૂર્યો. હવે સમઅપૂર્ણાંક છે કે નહીં જોઈએ. 2 એકા 2, 2 તેરી 6, 3 એકા 3, 3 તેરી 9, 1/3, 1/3, 1/3. થઈ ગયા સમઅપૂર્ણાંક? આવી રીતે તમારે રંગ પૂરવાનો રહેશે. 6થો પ્રશ્ન, વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. ચોથા ભાગના વિદ્યાર્થી કમ્પ્યુટર લેબમાં જાય છે. અડધા ભાગના વિદ્યાર્થી રમતના મેદાનમાં જાય છે. તો બાકી રહેલા ભાગના વિદ્યાર્થી જે રહેશે તે લાઇબ્રેરીમાં જશે. તો એ કેટલા ભાગના વિદ્યાર્થી છે તે આપણે કહેવાનું છે કે લાઇબ્રેરીમાં કેટલો ભાગ જશે. સૌથી પહેલાં વાત કરીએ કમ્પ્યુટર લેબની. તો ચોથા ભાગના વિદ્યાર્થીઓ જશે. તો 40/4 કરવા પડે. 10 ચોક 40 એટલે 10 વિદ્યાર્થીઓ છે એ કમ્પ્યુટર લેબમાં જાય છે. રમતના મેદાનમાં બીજા ભાગના વિદ્યાર્થી જાય છે. તો 40/2 કરીએ તો 40ના અડધા 20 મળે. તેથી 20 વિદ્યાર્થીઓ એવા છે કે એ રમતના મેદાનમાં જશે.
બાકી કેટલા રહ્યા વિદ્યાર્થી પહેલાં તે જોઈએ. તો 40માંથી 10 વિદ્યાર્થી લેબમાં ગયા, 20 વિદ્યાર્થી રમતના મેદાનમાં ગયા. તો 40માંથી 10 બાદ કરીએ તો 30 મળે, અને 30માંથી પાછા 20 બાદ કરીએ તો 10 મળે. પણ એ તો ખાલી વિદ્યાર્થીની સંખ્યા મળી. આપણને એવું કહ્યું છે કેટલા ભાગના વિદ્યાર્થીઓ. તો આપણે કેવી રીતે ભાગ કરવા પડે? કુલ 40 વિદ્યાર્થી, એમાંથી 10 વિદ્યાર્થીઓ છે એ બાકી રહે છે. બરાબર છે? તો 40માંથી 10 એટલે 10 આપણે અંશમાં લખવા પડે. 0 0 ઉડી જાય તો 1/4 આવે. તો 1/4 ભાગના વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જશે. 10 વિદ્યાર્થીઓ ખરા, પણ એ સંખ્યા નથી કહી, આપણને ભાગ લખવાનું કહ્યું છે. તેથી ટોટલ 40માંથી 10 વિદ્યાર્થીઓનો ભાગ આપણે શોધી અને પછી જવાબ આપવાનો રહેશે. 7મો પ્રશ્ન, 3/4 ભાગના કુટુંબના સભ્યો બહાર ફરવા જાય છે. તો કેટલા ભાગના સભ્યો ઘરે હશે? ચાલો જોઈએ. 3/4 ભાગના સભ્યો છે ફરવા જાય છે. તો બાકીના કેટલા રહે શોધવા માટે 1માંથી આપણે 3/4 ભાગ બાદ કરવો પડે. 1/1 કરીએ, આ બાજુ છેદમાં 4 છે. છેદ સરખો કરવા માટે અંશ અને છેદમાં 4 વડે ગુણાકાર કરવો પડે. તો 4/4 ઓછા 3/4, છેદ સરખો છે, એક વખત લખીએ. 4 ઓછા 3, 4માંથી 3 બાદ કરીએ તો 1 મળે. તો 1/4 સભ્યો છે એ ઘરે હશે. આવું આપણે કહી શકીએ. 8મો પ્રશ્ન, એક પેનની કિંમત 20 રૂપિયા છે. તેના ભાવમાં 1/4 ભાગનો વધારો થાય છે. તો હવે પેનની નવી કિંમત શું હશે તે આપણે જોવાનું છે. ચાલો જોઈએ. 20 રૂપિયાની પેન છે અને 1/4 જેટલો વધારો થાય છે. તો 20 ગુણ્યા 1/4 કરવું પડે. 20 એકા 20 અને છેદમાં 4, 20/4 મળે. છેદ ઉડાડીએ, 4 × 5 = 20. તો 5 રૂપિયાનો વધારો થયો. તો નવી કિંમત શું મળે આપણને? હતી 20 રૂપિયાની કિંમત, 5 રૂપિયાનો વધારો થયો. તો 20 + 5 કેટલા થાય? 25 રૂપિયા.